ગર્ગાચાર્ય મહારાજ આવે છે અને ભગવાનની સુંદર નામકરણ વિધિ, ભગવાનનું નામ પાડે છે ગર્ગાચાર્યજી મહારાજ. સૌથી પહેલા ગર્ગાચાર્યજી મહારાજ યશોદાના ખોડામાં બેઠેલા સૂતેલા દાઉજીનું નામ પાડે છે અને કહે છે બાગેશ્વરી. અહીં રોહિણી પુત્રો રમ્ય સુગયોગણે આસ્તે રામતી બલાદિકં બલં. અહેમ હી રોહિણી પુત્રો. એ યશોદા, તારા ખોડામાં જે રોહિણીનો દીકરો છે ને એનું નામ બલરામ, બલ હશે, અને રામના ગુણ વાળો, આનું નામ બલરામ. અયમ હી. યશોદા કહે છે કે હવે મહારાજ મારા દીકરાનું તમે નામ પાડો. એને જોઈ અને ગર્ગાચાર્ય કહે છે કે તારા દીકરાનું નામ પાડવામાં તો પેલા હું મારું નામ ભૂલી ગયો, કે મારું નામ શું છે એ ભૂલાઈ ગયું. કારણ કે આનું એક નામ હોય તો દઉં ને, આના અનેક નામો છે. બહુ સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણકર્માન રૂપાણી તન્યઃ વેદનો જના. બહુ સંતિ નામાની, આના 1000 નામ છે. નારાયણ સમો ગુણ, નારાયણ જેવા આનામાં ગુણ છે, સાક્ષાત નારાયણ છે. પણ દરેક વખતે દરેક યુગમાં આ પ્રગટ થતો હોય છે. તારવા લાલો, આ અત્યારે કૃષ્ણ વર્ણ ધારણ કરીને આવ્યું છે, આનું નામ હું કૃષ્ણ આપું છું. દરેક યુગોમાં એ અલગ અલગ રૂપ લઈને આવતો હોય. આ જન્મમાં એક કૃષ્ણ છે, આના 1000 નામ છે. હરિ તારા નામ છે 1000, નામ છે 1000. ક્યા નામ લખવી કંકોત્રી. હરિ તારા નામ છે 1000, ક્યા નામ લખવી કંકોત્રી. રોજ બદલે મુકા, કિયા નામ લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકા, કયા નામ લખવી કંકોત્રી. મથુરામાં મોહન તું ગોકુળમાં ગોવાળિયો. 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 દ્વારિકાનો રાય રણ છોડ, ક્યા નામ લખવી કંકોત્રી. હે દ્વારિકાનો રાય રણ છોડ, કયા નામ લખવી કંકોત્રી. હરિ તારા નામ છે 1000, મારે ક્યાં નામે લખવી કંકોત્રી. ભગવાનના અનેક અનેક નામ છે, પણ જે નામ ગમે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન કી.